જય ગુરુદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આધ્યાત્મિક રહસ્ય. એની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા બ્લોગની અંદર 10 દિશાની જે મહાદેવી છે કે જે તંત્ર સાધના માટે પ્રખ્યાત છે એવી 10 મહાવિદ્યા વિશે આ બ્લોગની અંદર આપણે આજે જાણકારી મેળવશું. આ 10 મહાવિદ્યાના નામ આ પ્રમાણે છે: માં મહાકાળી, માં તારા, માં ષોડશી, માં ભુવનેશ્વરી, માં ભૈરવી, માં છિન્નમસ્તા, માં ધૂમ્રાવતી, માં બગલામુખી અને માતા કમલા. આ પ્રમાણે 10 વિદ્યાઓના નામ છે. તો આપણે સામાન્ય રીતે માં દુર્ગાના 9 જે સ્વરૂપ છે એની આરાધના કરતા હોઈએ છીએ. નવદુર્ગા ઉપરાંત શાક્તીય આરાધનાની અંદર 10 મહાવિદ્યાઓની પણ સાધના અને આરાધના કરવામાં આવે છે. માં 10 વિદ્યા છે એનો મંત્ર આપેલો છે: કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી ભૈરવી છન્નમસ્તા ચ વિદ્યા ધૂમ્રાવતી તથા બગલા સિદ્ધ વિદ્યા ચ માતંગી કલાત્મિકા મલાત્મિકા એતા 10 મહાવિદ્યા સિદ્ધિદાતી પ્રકૃતિદા. આ 9 જે મહામાયા છે એના મંત્ર છે. શ્રદ્ધાળુ સાધકો મહાકાળીની પૂજા અને અર્ચના કરતા હોય છે, પણ ઘણા લોકો જાણતા નથી કે મહાકાળી એ 10 મહાવિદ્યાઓમાંનું એક સ્વરૂપ છે. 10 સ્વરૂપની સાધના કંઈક વિશેષ છે. મહાવિદ્યાની સાધનાની અંદર વામ માર્ગ અને દક્ષિણ માર્ગ 2 છે. તાંત્રિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી પણ થાય છે. 10 મહાવિદ્યાની સાધના અનુભવી વ્યક્તિ હોય એના માર્ગદર્શન હેઠળ જ કરવામાં આવે છે. આ વિદ્યાની સાથે સાથે કાળ ભૈરવની પણ ઉપાસના કરવામાં આવે છે. આ સાધનાની અંદર કોઈ પણ જાતિ, રંગ, વર્ગના ભેદભાવ આ ઉપાસનાની અંદર રાખવામાં આવતા નથી. તંત્ર ક્ષેત્રની અંદર 10 મહાવિદ્યાનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. બ્રહ્માંડના ઉર્જાનો સ્ત્રોત્ર 10 મહાવિદ્યા છે. તો કહે છે કે શક્તિ વગર શિવ પણ શૂન્ય છે. ભગવાન વિષ્ણુની શક્તિ 10 મહાવિદ્યા છે અને શક્તિની પૂજા શિવ વગર પણ અધૂરી છે પણ કહેવાય છે. આ સંસારમાં 10 દિશાઓ સ્પષ્ટ છે અને 10 મહાવિદ્યા જે છે એમાં જગદંબા સ્વરૂપમાં પાર્વતીજી છે, એના જ 10 સ્વરૂપો છે આ 10 મહાવિદ્યા. તો હવે આપણે આને ઉત્પત્તિની કથા સાંભળીએ. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શિવના પત્ની સતીના પિતા દક્ષ રાજાએ યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે શિવ અને સતીને આમંત્રિત કર્યા ન હતા. નારદ મુનિએ જાણ કરી ત્યારે સતી યજ્ઞમાં જવા માટે તૈયાર થઈ ગયા, પણ શિવજીએ ના પાડતા સતી માતા ક્રોધે ભરાઈ ગયા છે અને મહાકાળી રૂપ ધારણ કર્યું અને 10 દિશાની અંદર મા જગદંબાએ પોતાના જે 10 સ્વરૂપ છે એનું પ્રાગટ્ય કર્યું હતું. એ જ 10 મહાવિદ્યા છે. તો આ ભયંકર રૂપ જોઈને શિવજીએ માતા સતીને પૂછ્યું કે આ 10 રૂપ કોણ છે માતા? માતાજીએ ઉત્તર આપ્યો કે આ 10 રૂપ મારા જ છે. મહાકાળી કૃષ્ણ રંગની છે, નીલા રંગની તારા, પશ્ચિમ દિશામાં માં છિન્નમસ્તા, બાજુમાં ભુવનેશ્વરી પીઠ, પાછળ બગલામુખી માતા, પૂર્વ દિશામાં ધૂમ્રાવતી, દક્ષિણ પશ્ચિમમાં ત્રિપુર સુંદરી, પશ્ચિમ ઉત્તર માતંગી, ઉત્તર પૂર્વમાં ષોડશી અને મેં પોતે ભૈરવી રૂપ ધારણ કર્યું છે. હું દક્ષ રાજાના યજ્ઞમાં જઈશ અને મારો હિસ્સો મેળવીશ અથવા તેનો હું ધ્વંસ કરી નાખીશ. આ 10 મહાવિદ્યા 10 અવતાર સમાન છે. ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના જે 10 અવતાર છે એના સમાન છે. 10 મહાવિદ્યા અને શિવના જે છે 10 સ્વરૂપ એ કયા કયા છે પણ જાણીએ. તો મહાકાળી અને કૃષ્ણ, તારા અને મત્સ્ય, ષોડશી અને પરશુરામ, ભુવનેશ્વરી અને વામન, ત્રિપુરા સુંદરી અને બલરામ, છિન્નમસ્તા અને નૃસિંહ, ધૂમ્રાવતી અને વારાહ, માતંગી અને રામ, બગલામુખી અને કુર્મ, કમલા અને કલ્કી અવતાર.
સામે મહાદેવના સ્વરૂપ પણ એ પ્રમાણે છે. મહાકાળીને મહાકાલ, તારા અને અક્ષભ્ય, ષોડશી અને કામેશ્વર, ત્રિપુરા સુંદરી અને દક્ષિણામૂર્તિ, માતંગી અને માતંગ, ભુવનેશ્વરી અને ત્રંબકે, છિન્નમસ્તા અને ક્રોધ ભૈરવ, ધૂમ્રાવતી એ વિધવા સ્વરૂપ છે, બગલામુખી અને મૃત્યુંજય અને કમલા એ ભગવાનનું એક શાંત સ્વરૂપ આપેલું છે. અને એમ પણ કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર કે 10 મહાવિદ્યા છે એ દુર્ગા અને અન્નપૂર્ણાના સ્વરૂપ છે, જેની રક્ષા 11 ભૈરવ કરે છે. પ્રકૃતિના અનુસાર 10 મહાવિદ્યાના 3 સમૂહ છે. એની અંદર છે સૌમ્યકોટી. સૌમ્યકોટીની અંદર ત્રિપુરા સુંદરી, માતંગી, ભુવનેશ્વરી અને કમલા. બીજી જે ઉગ્ર સ્વભાવના દેવી છે ઉગ્રકોટી, એની અંદર મહાકાળી, છિન્નમસ્તા, ધૂમ્રાવતી અને બગલામુખી. અને સૌમ્યની અંદર તારા, ત્રિપુરા સુંદરી અને ભૈરવી. 10 મહાવિદ્યાની પહેલી શક્તિ છે મહાકાળી. ઘનઘોર મહાશક્તિ મહાકાળી સાક્ષાત મહામાયા આદિશક્તિ છે. અંધકારમાંથી પ્રગટ થવાથી અને રક્તબીજના દૈત્યનો વધ કરવામાં માતાજીએ કાળકા સ્વરૂપ ધારણ કર્યું હતું. સાક્ષાત જાગૃત રૂપ છે મા કાળી. કલકત્તાના કાલી ઘાટ ઉપર, ઉજ્જૈનમાં ભૈરવગઢ પર ગઢકાળી રૂપે અને ગુજરાતમાં પાવાગઢમાં મા કાળી બિરાજમાન છે. મહાવિદ્યાની બીજી શક્તિ મા તારા. મા તારા તાંત્રિકોની પ્રમુખ દેવી છે. તારાને વાલીમા તરીકે પણ પૂજાય છે. અને હયગ્રીવ નામના દૈત્યનો વધ કરવામાં માતાજીએ ઉગ્ર નીલ વર્ણ ધારણ કર્યું હતું. આકાશના તારા સમાન બિંદુ રૂપે ઝળહળે છે મા તારા. ભગવાન રામની વિધ્વંસક શક્તિ મા તારા છે. અને શક્તિ સ્વરૂપે રાવણનો પણ તે માતાજીએ વધ કર્યો હતો, એ મા તારા છે. તો ભગવાન વિશે સમુદ્ર મંથન સમયે વિષ ધારણ કર્યું હતું ભગવાન ભોળાનાથે, જેથી દાહ ઉત્પન્ન થયો હતો. પણ મા તારાએ પોતાની શક્તિ દ્વારા શિવને પણ બાળ સ્વરૂપ કરી સ્તનપાન કરાવીને તેનો દાહ શાંત કર્યો હતો. નીલ સરસ્વતી તરીકે મા તારા જ્ઞાનની દાતા છે. પશ્ચિમ બંગાળના ભીરમુખ જિલ્લામાં બિરાજે છે. દેવી સતીના નેત્ર આ સ્થળ પર જ બિરાજમાન છે, એટલે નયનતારા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. અને શિમલા પાસે સૌધી ગામમાં પણ મા તારાનું ત્યાં મંદિર એક સ્થાપિત છે. ત્યાં પણ ઘણા માણસો દર્શન માટે જાય છે. તો આ છે મા તારાની શક્તિનું વિવરણ. ત્રીજી શક્તિમાં ષોડશી. તેમાં ત્રિપુરા સુંદરી ષોડશ કલાની દેવી છે. લલિતા અને રાજરાજેશ્વરી દેવી તરીકે પણ તે પૂજાય છે. ત્રિપુરા રાજ્યમાં ત્રિપુરા સુંદરી શક્તિપીઠ છે. અને સતી માતાના વસ્ત્ર આ સ્થળ પર બિરાજમાન છે. ઉદયપુરથી નજીક રાધા કિશોર ગ્રામ્ય સ્થળ છે, ત્યાં માતાજીનું મંદિર છે ને ત્યાં માતાજીનો વાસ છે. આગલી શક્તિમાં ભુવનેશ્વરી. માં ભુવનેશ્વરી આદિશક્તિ અને મૂળ પ્રકૃતિમાં ભુવનેશ્વરી શતાક્ષી અને શાકંભરી માતા તરીકે પણ પૂજાય છે. ઉત્તરાખંડમાં તેમનું મંદિર આવેલું છે. માં ત્યાં પણ બિરાજમાન છે. આ છે માં ભુવનેશ્વરી માતાજીનું. આગળ માતા છિન્નમસ્તા. માતાનું માથું કપાયેલ, કમરબંધમાંથી 3 રક્તની ધારા વહે છે. 3 નેત્ર છે અને ગળામાં હાડકાની માળા ધારણ કરે છે અને જનોઈ ધારણ કરે છે. આ સ્વરૂપ ઝારખંડમાં રાંચીથી દૂર ભૈરવી ભેડા અને દામોદર નદીના સંગમ પર આ માતાનું જે મંદિર છે ત્યાં બિરાજમાન છે. માતાજીનું આ ભયાનક સ્વરૂપ છે. આગલી શક્તિમાં ભૈરવી. ત્રિપુરા ભૈરવી માતા તરીકે પણ તે પૂજાય છે અને બંદી છોડ માતા કહેવાય છે. સંસારના બંધનોમાંથી મુક્ત થવા માટે આ સાધક લોકો છે તે આ ભૈરવીની ઉપાસના અને આરાધના કરે છે. ઉજ્જૈનમાં ભૈરવ પર્વત પર ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં માં ભૈરવી શક્તિ તરીકે બિરાજમાન છે. આ છે માં ભૈરવીની શક્તિ. આગળની શક્તિ છે માં ધૂમ્રાવતી. વિધવા માતા તેને
તરીકે મનાય છે ને એક વખત માતાજીએ ભોજન માગ્યું પણ મહાદેવજીને આપતા સમય લાગ્યો. માતાજી મહાદેવજીને ગળી ગયા. પછી માતાજીના શરીરમાંથી ધુમાડો નીકળ્યો, તેમાંથી મહાદેવજી બહાર આવ્યા અને પતિને ગળી જવાના કારણે વિધવા કહેવાય છે. આ માતાજી મધ્યપ્રદેશના દતિયા ગામમાં ત્યાં બિરાજમાન છે. અને આગળની કહે છે કે બ્રહ્માંડની મોટામાં મોટી શક્તિમાં બગલામુખી શત્રુઓ પર વિજય અપાવનારી માતા છે. જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ અપાવે છે. મધ્યપ્રદેશના દતિયા અને નલખેડા વિસ્તારમાં માતા બિરાજમાન છે. કાંગડા હિમાચલ પ્રદેશમાં પણ માતાજીનું ત્યાં મંદિર આવેલું છે. તો આ છે માં બગલામુખીની શક્તિ. આગળની શક્તિ છે માં માતંગી. માં માતંગી ઋષિની પુત્રી છે. ગૃહસ્થીઓ માતંગી માતાની આરાધના કરે છે. મધ્યપ્રદેશના જાંબુઆમાં માં માતંગી માતાનું મંદિર છે, ત્યાં માતાનું સ્થાન છે. આગળની શક્તિ છે માં કમલા. માં કમલા કમલા રાણી તરીકે પણ પૂજાય છે અને છે તે મહાલક્ષ્મીનું સ્વરૂપ. દરિદ્રતા, સંકટ, કલહ અને અશાંતિથી માતા મુક્તિ પ્રદાન કરે છે. આ જે માતા છે એ શાંત સ્વરૂપના છે. એમની પણ ઘણા બધા સાધકો પ્રતિષ્ઠા કરે છે, એમની પૂજા કરે છે, એમની સાધના કરે છે. તો 10 મહાવિદ્યાની 10 દિશા છે. મહાવિદ્યાનો 10 દિશામાં વાસ છે. મહાકાળી અને તારા ઉત્તર દિશામાં, ષોડશી ઈશાન દિશામાં, ભુવનેશ્વરી પશ્ચિમ દિશામાં, ત્રિપુરા સુંદરી દક્ષિણ દિશામાં, છિન્નમસ્તા પૂર્વ દિશામાં, ધૂમ્રાવતી પૂર્વ દિશામાં, બગલામુખી દક્ષિણ દિશામાં અને માતંગી વાયવ્યામાં અને કમલામાં છે તે નૈઋત્ય દિશાની અંદર વાસ કરે છે. તો આમ જે 10 મહાવિદ્યા છે એ આ જે 10 દિશા છે એની અંદર માની સ્થાપના થયેલી છે. જય ગુરુદેવ.